જો તમારે પણ ફેસબુકમાં પેજ બનાવી અને એમાંથી પૈસા કમાવા છે તો તમે એકદમ સાચા વિડીયો ઉપર આવ્યા છો। આજના વિડીયોની અંદર હું તમને શીખવાડીશ કે તમે કઈ રીતે ફેસબુકમાં પેજ બનાવી શકો છો અને કઈ રીતે પછી એમાંથી અર્નિંગ કરી શકો છો। આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું, તો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે તમને પેજ બનાવતા પણ આવડી જશે અને એ પણ ખબર પડી જશે કે ફેસબુકમાંથી કઈ રીતે આપણે પૈસા કમાઈ શકીએ છીએ। સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે, તો વિડીયો પૂરો જોઈ લેજો। જો તમે ફેસબુકની અંદર કામ કરવા માંગો છો, ફેસબુકમાંથી પૈસા કમાવા માંગો છો અને ફેસબુક ની અંદર એક સારું પેજ બનાવવા માંગો છો, તો આ બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। તો મિત્રો, તમારે ફેસબુકમાં પેજ બનાવવા માટે તમારે પહેલા ફેસબુક ને જે એપ્લિકેશન આવે છે એને ખોલી લેવાનું છે। હવે અહીંયા જો તમારી મેન આઈડી હોય ને એનાથી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે, બરોબર। અહીંયા જેમ કે મારી આ મેન આઈડી છે, આના ઉપર તમારી જે મેન આઈડી હોય એના ઉપર તમારે પેજ બનાવવાનું છે। અને આ તમારું જો સારું તમારા ફોલોવર હોય તો તમે જે આઈડી છે તમારી એને પણ તમે પેજમાં કન્વર્ટ કરી શકો છો। પણ જો તમારે પેજ જ અલગથી બનાવવું છે તો કોઈ વર્ક માટે, કોઈ કામ માટે કે કોઈ વિડીયો માટે, તો તમારે અલગથી પેજ બનાવી લેવાનું છે। તો એના માટે તમારે શું કરવાનું છે, હવે જોઈ લો, અહીંયા સાઈડમાં તમને દેખાય છે 3 લાઈનનું, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે ને અહીંયા એક ઓપ્શન દેખાશે પેજ, બરોબર। તમે જોઈ શકો છો આ પેજ વાળું ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારા જેટલા બી પેજ પહેલા બનેલા હશે એ બધા બતાવશે। પણ જો તમારે નવું પેજ બનાવવું છે તો અહીંયા લખેલું છે ક્રિએટ, આના ઉપર ક્લિક કરી દેવાનું છે। જુઓ, અહીંયા ક્લિક કરી દેવાનું છે। ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે પછી તમને આ રીતનું ઓપ્શન જોવા મળશે, ક્રિએટ યોર પેજ, નીચે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે જો તમારે જે બી પેજનું નામ રાખવું હોય, જેમ કે અહીંયા હું કોઈ બી નામ રાખેલું છું, એ તમારે અહીંયા નામ પહેલા રાખી દેવાનું છે। આ રીતે મેં નામ રાખી દીધું છે, કોઈ બી મતલબ તમને દેખાડવા માટે અત્યારે મેં બનાવું છું પેજ, એટલે અહીંયા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે હવે કેટેગરી પસંદ કરવાની છે। તમારી જે બી કેટેગરી હોય એ તમારે પસંદ કરવાની છે। જો તમે વ્લોગ માટે, કોઈ રીલ માટે તમે કરતા હોય તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ડિજિટલ ક્રિએટર, બરોબર। આ રીતે જો આ એક કેટેગરી થઈ ગઈ। આ રીતે તમારે જે બી કેટેગરી આવતી હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। એના પછી અહીંયા ક્રિએટ નેશો ઓપ્શન બતાવે છે, એના ઉપર ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા જોજો, ખાસ અહીંયા જુઓ, અહીંયા પ્રમોટ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસ અને નીચે ક્રિએટ કોન્ટેન્ટ કનેક્ટ વિથ ફેન્સ, અહીંયા 2 ઓપ્શન તમને દેખાશે। તો આમાં હવે ઘણા લોકો ભૂલ કરે છે, તો તમારે શું કરવાનું છે, જુઓ, તમારે પૈસા કમાવા છે, પેજ બનાવીને એમાં તમારે વિડીયો મૂકવા છે, રીલ મૂકવી છે, તો તમારે નીચે વાળો ઓપ્શન છે ને એ સિલેક્ટ કરવાનો છે, ક્રિએટ કોન્ટેન્ટ એન્ડ વિથ કનેક્ટ વિથ ફેન, આના ઉપર ક્લિક કરી પછી પાછું કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે। તો તમારે જુઓ, અહીંયા ફોટો તમારે લગાવી દેવાનો છે, ત્યાર પછી નીચે તમારું બેનર પણ લગાવી દેવાનું છે, બરોબર। અહીંયા પછી નેક્સ્ટ ઉપર પાછું ક્લિક કરવાનું છે। હવે મેન આઈડી છે તમારી, એમાં જેટલા બી ફ્રેન્ડ હશે તમને બતાવશે। જો તમારે બધાને ઇન્વાઇટ કરવા હોય તો અહીંયા સિલેક્ટ ઓલ કરી અને તમે નેક્સ્ટ કરશો એટલે બધા ઇન્વાઇટ થઈ જશે। પણ જો તમારે ના કરવા હોય તો અહીંયા ડાયરેક્ટ નેક્સ્ટ કરી દેવાનું છે। એના પછી અહીંયા તમારે જુઓ, અહીંયા પેજ નોટિફિકેશન વાળું છે એને ચાલુ રાખવાનું છે, ને આમ જે પ્રમોશનલ ઈમેલ વાળું છે તમારે ચાલુ રાખવું હોય તો રાખી શકો છો, બાકી બંધ રાખો તો વાંધો નહીં, બરોબર। એના પછી અહીંયા ખાલી ડન કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારું પેજ જે છે બની ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો, મેં ખાલી એમને પેજ બનાવ્યું છે તમને બતાવવા માટે। આ પેજ આપણું અહીંયા કમ્પ્લીટ બની ગયું છે। અહીંયા ક્લિક કરી દેવાનું છે, જે લોગો દેખાય છે એના ઉપર। હવે આ પ્રોફેશનલ ડેશબોર્ડ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અને અહીંયા હવે જોઈ શકો છો, અહીંયા અત્યારે હું આ બધું સ્કીપ કરું છું। હવે તમારે અહીંયા જોઈ શકો છો આપણું પેજ એકદમ કમ્પ્લીટ બની ગયું છે। પાછળ તમે મોનેટાઇઝેશન નું ઓપ્શન છે એમાં તમે આવશો એટલે તમે જોઈ શકો છો અત્યારે આપણા જેટલા બી મોનેટાઇઝેશન ના ઓપ્શન છે એમાં બધું લોક લાગેલા છે। એમાં આપણું ખાસ પૈસા કમાવા માટેનું એક ઓપ્શન છે, એ છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન। આ તમારું ચાલુ થઈ જશે એટલે તમારી જે છે અર્નિંગ ચાલુ થઈ જશે। તો આને ચાલુ કરવા માટે તમારે જે છે એમાં ઓરિજિનલ કન્ટેન્ટ રાખવો પડશે ને તમે પોસ્ટ કરશો બધી, એટલે તમને ફેસબુક તરફથી આ જે છે ટૂલ મળી જશે। તો આટલું કર્યા પછી તમારે તમે જોઈ શકો છો આપણું પેજ બની ગયું છે। તો અહીંયા હું મારું એક રેડી પેજ છે તમને બતાવી દઉં, બરોબર। તો તમે જોઈ શકો છો આપણી ઓરિજિનલ મતલબ મેન આપણી આઈડી છે, એમાં મેં અહીંયા જો સારી રીતે લોગો લગાવેલો છે, પછી પાછળનું જે આવે બેનર એ પણ લગાવેલું છે, નામ જોઈ શકો છો, અહીંયા બાયોમાં પણ મેં લખેલું છે। તો આ રીતે તમારે એકદમ કમ્પ્લીટ તમારું પેજ બનાવી લેવાનું છે। આને કમ્પ્લીટ કરી અને પછી તમે વિડીયો અપલોડ કરશો એટલે તમને થોડા દિવસમાં તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળી જશે। અત્યારે તમે જોઈ શકો છો મારું કન્ટેન્ટ મોનેટાઇઝેશન અહીંયા ચાલુ છે, જોઈ શકો છો અત્યારે 0 બતાવે છે, કારણ કે આમાં આપણે એટલું કામ નથી કરતા એટલા માટે અહીંયા 0 છે, બાકી અહીંયા આપણને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ઓપ્શન આ આઈડીમાં મળી ગયું છે। તો મિત્રો, આ રીતે તમે ફેસબુકમાં એક સારું પેજ બનાવી શકો છો અને પછી તમારે આની અંદર હવે કન્ટેન્ટ પોસ્ટ કરવાનું છે, એટલે કે તમારે ફોટો અપલોડ કરવાનો છે, તમારે વિડીયો અપલોડ કરવાના છે, રીલ અપલોડ કરવાની છે। આ બધું તમે અપલોડ કરશો, પણ આ ઓરિજિનલ રાખજો, કોઈનું કોપી ના કરતા। ઓરિજિનલ હશે તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ટૂલ મળશે। જે તમે ઓરિજિનલ હશે તમારો કન્ટેન્ટ, તો તમને જલ્દીથી જલ્દી આ ટૂલ મળી જશે અને તમે એમાં
એમાંથી કમાણી પણ કરવા લાગશો. મોનેટાઇઝ કરવા માટે હવે જુઓ એમાં કોઈ ક્રાઇટેરિયા નથી જેમ યુટ્યુબમાં છે એમ સબસ્ક્રાઇબ કે ફોલોવર જુએ આવું કોઈ આમાં છે નહીં. તમને ઓટોમેટિક આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ઓપ્શન આપશે. ફેસબુક માંથી પૈસા કઈ રીતે કમાઈ શકીશું તો જ્યારે પણ તમને આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ઓપ્શન મળી જશે એટલે પછી તમે એમાં ફોટો અપલોડ કરો, તમે સ્ટોરી મૂકો, તમે કોઈ ટેક્સ્ટ લખો, વિડીયો નાખો, રીલ નાખો, આ બધામાં તમારી અર્નિંગની શરૂઆત થઈ જાય છે. હવે આશા રાખું છું કે તમને પેજ બનાવતા આવડી ગયું છે. જો કોઈ પ્રશ્ન હોય ફેસબુકને રિલેટેડ તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. તો આજના વિડીયોની અંદર આટલું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.